સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલી જહાંગીરપુરા ગ્રુપ કોટન સોસાયટીની 84મી વાર્ષિક સભા યોજાઈ। મહત્વપૂર્ણ સભામાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। મંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચાર મામલે સહકારી ડિરેક્ટરો અને કર્મચારીઓ સામે તીખા પ્રહારો કર્યા હતા। મુકેશ પટેલે સભામાં ખુલ્લેઆમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે મને ભગવાને બધું આપ્યું છે, પણ ચમરબંધી સહકારી કૌભાંડીને ક્યારેય છોડવાનો નથી। ભલે તેમણે 1 રૂપિયો ખાધો હોય કે 5 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોય। ભ્રષ્ટાચાર અંગે હું મુકેશ પટેલ નથી કહેતો, ઓડિટ રિપોર્ટ કહે છે ભ્રષ્ટાચાર કર્યો છે, આ મુકેશ પટેલનો શબ્દ નથી। મંત્રી મુકેશ પટેલે સભાને સંબોધિત કરતા સ્પષ્ટ અને તીખા શબ્દોમાં કહ્યું, હું અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહી ચૂક્યો છું કે વહીવટી દરમિયાન જે પણ વ્યક્તિ સભાસદ ખેડૂતના રૂપિયા ચાઉ કરશે એ ક્યારેય ચલાવવાનો નથી। ખેડૂતોની ગામમાં 1 પણ વીઘો જમીન નથી, એવા લોકો 50 ગુણ રાસાયણિક ખાતર લઈ જાય જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટરોની છે। વધુમાં કહ્યું હતું કે ઘણા લોકો ગાળો આપી કહી રહ્યા છે કે મંત્રી મુકેશ પટેલ સહકારી મંડળીઓમાં પણ માથા મારે છે, પરંતુ મારે તેમને કહેવું છે કે મારે તો કોઈ સહકારી મંડળીમાં જવું નથી। મને ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ ચમરબંધી કૌભાંડીઓને ક્યારેય છોડવાનો નથી। ભલે તેમણે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય કે પછી 5 લાખનો, મને જેટલી ગાળો આપવી હોય એટલી આપજો। બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે, મંડળીના ડિરેક્ટરો કે કર્મચારીઓ પૈસા ખાઈ જાય નહીં ચલાવી લેવાય। પશુપાલન કરતી બહેનોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે મારી બહેનો સવારે 4 વાગે ઉઠી પશુઓ માટે ઘાસચારો લાવે, મંડળીમાં દૂધ ભરે, તેમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે। વાર્ષિક સભા દરમિયાન મંડળીના પ્રમુખ પિયુષ પટેલે મંડળીનો આર્થિક અહેવાલ રજૂ કર્યો। જણાવ્યું હતું કે મંડળીની સભાસદ સંખ્યા 2083 છે, જેમાં શેર કેપિટલ 4.34 લાખ, રિઝર્વ ફંડ 6.87 લાખ તથા અન્ય વિવિધ ફંડ મળી કુલ મૂડી 3.7 કરોડ છે। અત્યારે મુકેશભાઈને બધા ગાળો આપે છે, ભાઈ મુકેશભાઈ શું ખોટું કર્યું? બધા લોકો ગાળો આપે છે સરકાર કરે, મુકેશભાઈ સરકારમાં માથા મારે છે। મારે કોઈ મંત્રીની અંદર જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાશે ને હું છોડવાનું નથી। એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, તો કોઈને પણ છોડવાનું નથી। આ મારો બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર તરીકે બેસી ગયા હોય તો એના પૈસા ખવાતા હોય કે એમને બેસાય। આ મારી દોઢી બેન ગાય ભેંસ સવાર 4 વાગે ઉઠીને એના માટે ચારો લેવા જાય, ગાય ભેંસ દોવે અને એમાં દૂધની અંદર 4 વાર કરવા નીકળ્યા, એ ક્યારે ચલાવવાનું નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।